લાયન્સ ક્લબ આણંદ સેન્ટ્રલ એચસીજી કેન્સર સેન્ટર વડોદરા તથા પીએમજેએફ લાયન્સ શ્યામભાઈ શાહના સહયોગથી ચરોતરની બહેનો માટે ખૂબ જ અગત્યનો બ્રેસ્ટ કેન્સર અવેરનેસ સેમિનાર લાયન્સ હોલ આણંદ ખાતે યોજવામાં આવ્યો હતો, જે માટે એચસીજી કેન્સર સેન્ટરમાંથી ખ્યાતનામ ડૉક્ટર અંકિતભાઈ શાહ હાજર રહ્યા હતા અને બહેનોને બ્રેસ્ટ કેન્સર અવેરનેસ અંગે માર્ગદર્શન આપ્યું હતું। સેમિનારનું ઉદ્ઘાટન પીએમજેએફ લાયન્સ શ્યામભાઈ શાહે પ્રાગટ્ય કર્યું તથા આ પ્રસંગે લાયન્સ ક્લબ આણંદ સેન્ટ્રલના પ્રમુખ શ્રી લાયન કેયુર દેસાઈ, સેક્રેટરી નીરજભાઈ સોની તથા ટ્રેઝરર વિરાગ શાહ તથા પ્રોજેક્ટ ચેરમેન પ્રિયાંકી દેસાઈ તેમજ લાયન અર્ચનાબેન શાહ તથા બેન સોની તેમજ વૈભવીબેન શાહે ખૂબ જ પરિશ્રમ કરી આ સેમિનારને સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે લાયન ડિસ્ટ્રિક્ટમાંથી રિજનલ ચેરમેન ઘનશ્યામભાઈ તથા ઝોન ચેરમેન દીપકભાઈ શાહ હાજર રહ્યા હતા। સેમિનારનો 225 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો તથા પ્રશ્નોત્તરી દરમિયાન વિવિધ બહેનોએ પોતાને મૂંઝવતા પ્રશ્નો પૂછીને ડૉક્ટર સાહેબનું માર્ગદર્શન મેળવ્યું હતું। એચસીજી કેન્સર સેન્ટર વડોદરા દ્વારા આ સમારોહમાં ભાગ લેનાર દરેક મહિલાઓને ટેસ્ટ માટે ડિસ્કાઉન્ટ કૂપન પણ આપવામાં આવી હતી। સેમિનાર બાદ બધી મહિલાઓએ સ્વરૂચિ ભોજનનો આસ્વાદ માણ્યો અને આવા સેમિનાર કરવા બદલ પ્રમુખ કેયુર દેસાઈને અભિનંદન। હું લાયન શ્યામ શાહ, લાયન્સ ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી તરીકે 15 વર્ષથી લાયન્સ ક્લબમાં સેવારત છું અને આજનો કાર્યક્રમ એ વિશ્વ બ્રેસ્ટ કેન્સર મહિનો એટલે ઓક્ટોબર મહિનો આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે અને એ નિમિત્તે આ પ્રોગ્રામ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટે ગોઠવવામાં આવ્યો છે। લાયન્સ ક્લબ આણંદ સેન્ટ્રલ થકી આ પ્રોગ્રામ આણંદની 300 થી 400 બહેનોને મેસેજ પહોંચાડવામાં આવ્યો છે। એમાંથી ઘણી બહેનો આજે એ નોલેજનો લાભ લેશે, જેથી કરીને કેન્સરથી કેવી રીતે બચી શકાય અને એની માટે એચસીજી કેન્સર હોસ્પિટલના ડૉક્ટર શ્રી અંકિતભાઈ શાહ આપણી સાથે હાજર છે। તેઓ આજે આ સેમિનાર લેવાના છે। આજના પ્રોગ્રામના સેમિનારના મુખ્ય વક્તા ડૉક્ટર અંકિતભાઈ શાહ છે અને નાની નાની વસ્તુઓથી કેવી રીતે બચી શકાય કે ભાઈ એવી કેવી આપણે સમજૂતી રાખીએ કે વસ્તુ આપણે સાચવીએ તો જેથી કરીને કેન્સરથી બચી શકાય અને આપણું લાઈફ સારું રહી શકે। એચસીજી કેન્સર સેન્ટર વડોદરા તથા લાયન્સ ક્લબ આણંદ તરફથી આજે એક સુંદર કાર્યક્રમનું આયોજન થયેલું છે, જેમાં ઓક્ટોબર મહિનો કે જે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે આપણે ઉજવીએ છીએ તેના એક ભાગ સ્વરૂપે મહિલાઓમાં આજે નંબર 1 કેન્સર જે થઈ રહ્યું છે, જે બ્રેસ્ટ કેન્સર છે અત્યારે, તેની જાગૃતતા માટે આજે ઘણા બધા મહિલા એકત્રિત થયા છે અને એક સર્જિકલ